This conference will now be recorded. يا مدد all friends. يا مداد. يا مدد. بسم الله الرحمن الرحیم. نور مولانا شاہ کریم حسین حاضر امام. या मौला मेहरबान, या मौला मेहरबान हमारी मदद करजे मौला. या मौला मेहरबान तू नूर बनीने जबान ઉપર બેસજે મૌલા. તું નૂર અમારા દિલોમાં રહેજે મૌલા. યા મૌલા તારા નૂરથી અમને ભરપૂર રાખજે મૌલા કે તારા ફરમાનથી જે દોરવણી અમને મળવી જોઈએ મૌલા. યા મૌલા એ અમારા દિલોના અંદર ઉતરી જાય મૌલા અને અમે ખૂબ અને ખૂબ તરક્કી કરીએ અને તારા નૂરથી એકદમ પાસ થઈ જાય મૌલા. આમીન યા રબ્બલ આલમીન. શુક્રલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. એક વખત પાછી તમારું બધાને યા અલી મદદ. અને આજે જે ફરમાન આપણે સ્ટડી કરશું એ જાન્યુઆરી 2, 1939 મુંબઈનું ફરમાન છે. તો આપણે સલવાત પઢીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હક મૌલાના સરકાર આખા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં મેં મોટા જમાતખાનામાં બેતુલ ખ્યાલ પંજે ભાઈઓની મહેમાનીમાં ફરમાવ્યું કે જમાતખાનામાં તમો માત્ર બેતુલ ખ્યાલમાં નહીં રહેતા, અમારા ખ્યાલમાં પણ રહેજો. તમે માત્ર બેતુલ ખ્યાલમાં નહીં રહેતા, અમારા ખ્યાલમાં પણ રહેજો. અમો જે સબક આપેલો છે તેને ખ્યાલમાં હંમેશા રહેજો. તેને ભૂલશો નહીં. તમોને વખત ના મળે અગર બીમાર હો તો પણ તમો શબ્દમાં ધ્યાન રાખજો. 1 કલાકથી વધારે સબક કરતા નહીં. તમોને ઘણી મુશ્કેલીઓ આવે તો પણ દરરોજ ઓછામાં ઓછી 10 મિનિટ કે 15 મિનિટ ખ્યાલ રાખજો. બીમાર હો તો પણ ઓછામાં ઓછી 10 મિનિટ ખ્યાલ રાખજો. જો તમે બિછાનામાં હો તો પણ આ કામમાં જરૂર ધ્યાન રાખજો. ગમે તેવી હાલતમાં હો તો પણ આ સબકને ભૂલતા નહીં. હંમેશા ખ્યાલ રાખજો. સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ બહુ જ બ્યુટીફુલ ફરમાન ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું મુંબઈનું ફરમાન અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ આપણા માટે, કેમ કે આજના ટાઈમ ઉપર પણ આપણે જે છે એવા ક્વેશ્ચન સાંભળીએ છીએ કે બેતુલ ખ્યાલમાં બેસવું કેટલું ભારી છે અને બેતુલ ખ્યાલની ઇબાદત કેટલી કઠણાઈવાળી છે. અને ઇમામ 1939માં એ જ વાત જમાતને સમજાવે છે. પણ આપણે બહુ ધ્યાનથી સાંભળવાનું છે, કેમ કે એવી રીતે ઇમામ બતાવી રહ્યા છે કે આપણને વિચાર કરવાની જરૂર છે. ઇમામ ફરમાવે છે કે તમો માત્ર બેતુલ ખ્યાલમાં નહીં રહેતા. તમે માત્ર બેતુલ ખ્યાલમાં નહીં રહેતા, અમારા ખ્યાલમાં પણ રહેજો. તો આપણે વિચાર કરીએ કે મૌલા આપણે બેતુલ ખ્યાલમાં મતલબ આપણે ઇબાદતમાં બેસીએ તો એનો જાપ જપીએ, એના ખ્યાલમાં છીએ ને, એની યાદમાં છીએ ને. તો મૌલા ફરમાવે છે કે તમે માત્ર બેતુલ ખ્યાલમાં નહીં રહેતા, અમારા ખ્યાલમાં પણ રહેજો. તો શું બેતુલ ખ્યાલનો ખ્યાલ અને ઇમામનો ખ્યાલ શું બે અલગ અલગ ચીજો છે? તો આપણે કહીશું નહીં, આ તો એક જ ચીજ છે. પણ જેવી રીતે ઇમામ આપણને આ ભલામણી કરી રહ્યા છે તો એવું લાગે છે કે આ બે ચીજો છે. કેમ કે ઇમામ સાફ ફરમાવે છે કે તમે માત્ર બેતુલ ખ્યાલમાં નહીં રહેતા, અમારા ખ્યાલમાં પણ રહેજો. તો ક્વેશ્ચન એ આવે છે કે બેતુલ ખ્યાલ જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ તો એ ખ્યાલની મંડળી છે અને આપણે ખ્યાલમાં હોય છે. તો એ ખ્યાલ અને ઇમામનો ખ્યાલ શું આ બે જુદી જુદી ચીજો છે? હવે જ્યારે ઇમામ આ ચીજ ફરમાવે તો આપણને ખૂબ વિચાર કરવો પડશે કે ઇમામ ફરમાવે છે તો આમાં હકીકતના અંદર કોઈ એવી તાવીલ છે, કોઈ એવી સમજ છે કે જે આપણે ગોતીને કાઢવીને જોવી પડશે. તો આપણે જાણીએ છીએ કે બેતુલ ખ્યાલનો મતલબ શું? બેતુલ ખ્યાલ કે આપણે ઇબાદતમાં બેસીએ, જાપના સાથે બેસીએ અને યાલી 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 યાલીનું રટન કરીએ. તો યાલીનું રટન કરવામાં જ્યારે બેઠા તો બેતુલ ખ્યાલના ઘરના અંદર બેઠા. તો આપણે જાણીએ છીએ કે નૂરાની ટાઈમ આપણે જમાતખાનાના અંદર કે ઘરના અંદર કેવી રીતે આપણે ઇબાદત કરતા હોઈએ કે આપણે ઇબાદતના અંદર બેતુલ ખ્યાલના અંદર આપણે ઇબાદત કરવાની છે. પછી જ્યારે ઇમામ ફરમાવે છે કે તમે માત્ર બેતુલ ખ્યાલમાં નહીં રહેતા, પણ તમે મારા ખ્યાલમાં બી પણ રહેજો. તો ઇમામનો ખ્યાલ કેવી રીતે આપણે રાખી શકીએ?
ઇમામને પોતાના ખ્યાલના અંદર કેવી રીતે રાખી શકીએ? બેતુલ ખ્યાલથી શું એ એક અલગ ચીજ છે? તો જવાબ છે હા. અને એ શું ચીજ છે? ઇમામની જે યાદી છે ને, ઇમામનો જે ખ્યાલ છે ને, એના ઘણા બધા તરીકા છે. જ્યારે આપણે દુઆ પડીએ છીએ ને, ત્યારે પણ આપણે ઇમામને યાદ કરીએ છીએ. જ્યારે આપણે ઊભા થઈને ગિરાવઝારીની તસબીહ કાઢીએ છીએ, ત્યારે પણ ઇમામને યાદ રાખીએ છીએ. અને જ્યારે આપણે નૂરાની ટાઈમ ઉપર ઇબાદત કરીએ છીએ, ત્યારે પણ આપણે ઇમામને યાદ કરીએ છીએ. પણ ઇમામનું આવી રીતે શબ્દ વાપરવાના કે બેતુલ ખ્યાલમાં જ નહીં, પણ તમે અમને પોતાના ખ્યાલમાં રાખજો. તો આપણે પોતાથી સવાલ કરવાનો કે આપણે પોતાના ખ્યાલ ક્યારે કરતા હોઈએ છીએ? કયા ટાઈમ પર આપણે પોતાના ખ્યાલમાં હોઈએ છીએ? આખો દિવસ જ્યારે આપણે દુનિયાના અંદર હાઈવેના અંદર હોઈએ તો આપણે અલગ અલગ જાતના ખ્યાલ કરતા હોઈએ છીએ. અને જ્યારે ઇમામ ફરમાવે છે કે માત્ર બેતુલ ખ્યાલમાં નહીં, પણ તમે અમારા ખ્યાલમાં પણ રહેજો. મતલબ એ થયું કે જ્યારે આપણે ઇમામને અલગ અલગ તરીકાથી, ક્યારેક zikરથી, ક્યારેક જ્ઞાનથી, ક્યારેક દુઆથી, ક્યારેક ગિરિયાઝારીથી પોતાના ખ્યાલને, પોતાના માઇન્ડને, પોતાના અંદરના વિચારને ઇમામના સાથે કનેક્ટ કરીને તો શું થાય છે? એક બીજી ચીજ થાય છે. ઇમામ શું ફરમાવે છે કે તમે માત્ર બેતુલ ખ્યાલમાં નહીં રહેતા, અમારા ખ્યાલમાં પણ રહેજો. આપણે એવું કામ કરીએ કે આપણે ઇમામને યાદ આવીએ. આ એક અલગ ચીજ સમજમાં આવે છે કે આપણે એવું કામ કરીએ કે આપણે ઇમામને યાદ આવે. તો પાછું ક્વેશ્ચન ઊભો થાય છે, ઇમામ તો હંમેશા ફરમાવે છે કે તમે અમારી યાદીમાં છો, તો ઇમામ તો આપણને ક્યારે ભૂલતા જ નથી. તો પછી ઇમામે આવું ફરમાન કેવી રીતે કર્યું? એનો મતલબ શું છે? આપણે શું કેવી રીતે સમજીએ? મતલબ એવી થયું કે જો કેટલા બધા પગથિયા છે, કેટલા બધા દરજા છે કે જે મોમિનો પોતે ઇબાદત કરતા હોય, એની શબ્દ ઉપર ધ્યાન દેતા હોય, તો એવી રીતે ઇબાદત કરે, એ લોકોની ઇબાદત એવી ઊંચી જાતી હોય, એવી તરક્કી ઉપર હોય કે ઇમામ ફરમાવે છે કે તમે પણ અમને યાદ આવો. આ તો કેવી મજાની વાત થઈ ગઈ. મોમિનની ખ્વાહિશ શું હશે કે પોતાના મોલાને યાદ કરે, પણ કેટલું સારું કે મોલા પણ એને યાદ કરે. એવા ખ્યાલ, એવી ઇબાદત બેતુલ ખ્યાલની હોય ને, ત્યારે આ કાંઈ વાત બને કે આપણે પણ ઇમામને યાદ આવીએ. તમને ખબર છે કુરાનના અંદર એક આયત છે, એમાં કહેવામાં આવે છે કે તમે છે ને ખુદાની મદદ કરો તો ખુદા તમારી મદદ કરે. તો કેવું અચંબું લાગે ને કે ખુદા તો મહાન છે, એ તો બધી ચીજનો માલિક છે, આપણે કાંઈ નથી, દુનિયાવાળી આપણી કોઈ હેસિયત નથી, આપણે શું ખુદા તાલાની મદદ કરશું? પણ ખુદા ફરમાવે છે. તો એનું મતલબ એ થયું કે જે લોકો બી ખુદાની મદદ કરે છે, કેવી રીતે? એને યાદ કરીને, એની ફરમાન બરદારી કરીને. તો આપણા માટે આપણો ખુદા આજના ટાઈમ ઉપર ખુદા કોણ છે? નૂરે મુજર્રત, કે જે નૂર ખુદા તાલાનું છે, એ નૂર આજે જમીનમાં કેનામાં છે? એ ઇમામમાં છે. તો આપણા માટે એ નૂર જ છે, જે ઇમામ છે. તો જ્યારે જે મોમિન પોતાને ઇબાદત, બંદગી, ફરમાન બરદારીમાં આખો દિવસ, ખાલી નૂરાની ટાઈમ ઉપર નહીં, 1 કલાક બેતુલ ખ્યાલમાં નહીં, માત્ર બેતુલ ખ્યાલમાં નહીં તમે મને ખ્યાલમાં રાખતા, પણ બીજા ટાઈમ ઉપર. તો જે લોકો જ્યારે આખો દિવસ ઇમામને યાદ કરે છે, એને પોતાના ખ્યાલમાં રાખે છે, તો ઇમામ પણ એને પોતાના ખ્યાલમાં રાખે છે. તો આ તો કેવી બહુ જ દિલને ખુશ કરવા વાળી વાત થઈ ગઈ, બહુ જ સારી લાગી કે આપણે સમજીએ કે આપણે ઇમામને યાદ કરીએ, પણ આપણે એની એવી ઇબાદત, એવું zikr હોય કે ઇમામ આપણને યાદ કરે, તો કેટલું સારું થઈ ગયું આપણા માટે, કેટલી મજાની વાત થઈ ગઈ, રાઈટ? તો આ બહુ જ ખુશીની વાત કે ઇમામની ચાહના એ છે કે આપણે એવી ઇબાદત કરીએ કે આપણે ઇમામને યાદ પણ આવે. એ મિસ કરે આપણે કે કેમ મને યાદ નથી કરતી, કેમ મને બોલાવતી નથી, મારાથી વાત નથી કરતી. કેવું બ્યુટીફુલ આ થોટ છે, આ ઇમેજિનેશન છે કે ઇમામ કહે કે કેમ તું મને યાદ નથી કરતી, તું મને શું ભૂલી ગઈ છો? તો કઈ નહીં મોલા, તું તમારી જાન, તું તમારી આન, તું તમારું બધું છે મોલા, તને તો હું યાદ જ કરું. તો એવી રીતે ઇમામ ફરમાવે છે કે ઇમામની જે યાદગીરી છે, ઇમામની જે ફરમાનબરદારી છે, એને એક બેતુલ ખ્યાલના ટાઈમના અંદર નહીં ફિટ કરી નાખવાનું, બલકે હર લમ્હામાં એને યાદ કરવાનું છે, હર ટાઈમ ઉપર એને યાદ કરવાનું છે. અને પછી એવી યાદી, એવી દિલના અંદર એવો કનેક્શન હોય કે ઇમામ પણ આપણને યાદ કરતા હોય.
અમો જે સબક આપેલો છે તેને ખ્યાલમાં હંમેશા રહેજો. તો સબક, હોમવર્ક કે લેસન આપણે ઇમામે આપેલું. શું છે? ઇમામની યાદી. એ શબ્દ જે છે એ આપણો લેસન છે, આપણું હોમવર્ક છે, ઇમામે આપેલું છે. જ્યારે ઇમામ સબકનો વર્ડ યુઝ કરે ને તો સબક યા લેસન કે દેવામાં આવે જે લોકો સ્ટુડન્ટ હોય. તો ક્વેશ્ચન છે અહીંયા જેટલા આપણે બેઠેલા છે કેટલા સ્ટુડન્ટ છે? શું આપણે સ્ટુડન્ટ છીએ? આપણે સમજીએ છીએ પોતાને સ્ટુડન્ટ? ઇમામ તો આપણે એ જ કહી રહ્યા છીએ. હું તમને સબક આપું, લેસન આપું તો તમને બરાબર કરવાનું છે. તો ક્વેશ્ચન એ છે કે જો આપણે જ્યારે ઇમામની ફરમાનબરદારીની વાત કરતા હોઈએ અને ફરમાનને સમજીએ નહીં તો કેવી રીતે ફરમાનબરદારી કરશું? તો ઇમામની અહીંયા ઈચ્છા બેતુલ ખ્યાલની મંડળીની મેમ્બરોથી એ છે કે તમે મારા સ્ટુડન્ટના જેમ તમે લેસન કરો. હું તમને જે શબ્દ આપું છું, તમારી મિસાલ એવી થઈ ગઈ કે તમે સ્ટુડન્ટ બની ગયા અને તમે યાદ રાખવાનું છે. તો આજ સુધી આપણે સમજતા હતા કે લશ્કર, પણ કેવી વાત છે કે 1939ના અંદર ઇમામ આપણને આ ભલામણ કરે છે કે તમે એઝ અ સ્ટુડન્ટ પણ તમને નામને યાદ રાખવાનું છે. તો જ્યારે સ્ટુડન્ટની વાત થઈ તો સ્ટુડન્ટનો તાલ્લુક તો લર્ન કરવાથી છે, એલ્મથી છે. પછી આપણે હાજરી ઇમામનો ફરમાન યાદ આવે. હાજરી ઇમામ કહે છે લર્ન 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 લર્ન. 11 વખત મોલાએ કીધું કે તમે શીખો શીખો શીખો. શીખવા વાળો કોણ? એ સ્ટુડન્ટ હોય, શાગિર્દ હોય. તો મતલબ એનું એ થયું કે ઇમામ બેતુલ ખ્યાલની મંડળીના જે મેમ્બરો છે એનાથી ઇમામ એ ચાહે છે કે એ લોકો સ્ટુડન્ટ બને અને એને યાદ કરે, એને શીખે. હવે ઇમામને શીખવાનું આ કેવી વાત છે? તો આપણે જે લોકો ઇલ્મમાં વધારે ને વધારે ઇન્ટરેસ્ટ લે છે ને ઇલ્મમાં વધારે વધારે આગળ વધે છે એ લોકો આ ચીજને સમજી શકે છે કે ઇમામ જ્યારે એમ ફરમાવે છે કે તમને હું એ સબક, એક હોમવર્ક, એક લેસન આપ્યું છે. મતલબ એ કે આપણે સ્ટુડન્ટ બનીને બરાબર આપણે ઇલ્મ પણ હાસિલ કરવાનું છે. જો ઇમામે શરૂઆત કરી આ ફરમાનનું પહેલી જ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇમામ શું ફરમાવે છે? તમે માત્ર બેતુલ ખ્યાલમાં નહીં રહેતા. ખાલી આપણો ફોકસ છે ને બેતુલ ખ્યાલ જ ન હોવું જોઈએ. શું ઇમ્પોર્ટન્ટ નથી એમ કહી રહ્યા છે? નહીં, એમ ક્યારે નહીં સમજતા. બેતુલ ખ્યાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ ખાલી એ જ ઇમ્પોર્ટન્ટ નથી. શું થાય છે કે આપણે બેતુલ ખ્યાલને બહુ અહેમિયત આપીએ છીએ, જે આપવી જોઈએ, ડુ નોટ ટેક મી રોંગ. પણ આપણે જે બીજા ટાઈમ છે એમાં અગર આપણે ગુનાહગાર છીએ, ફરમાનબરદારી નથી કરતા, યાદીમાં નથી રહેતા, તો જે 1 કલાકની મહેનત છે એને પૂરું પાણી ફેરાઈ જાય છે. એની કાંઈ એમાંથી આપણી ફાયદામાં નથી આવતું. તો આપણને એ ચીજ યાદ રાખવી કે જ્યારે ઇમામ ફરમાવે છે કે હું તમને સબક આપું છું, લેસન આપું છું, તો આપણને ઇમામ સ્ટુડન્ટના રૂપમાં પણ જોવા ચાહે છે. બેતુલ ખ્યાલની તરક્કીના માટે ઇમામ આપણને એઝ અ સ્ટુડન્ટ જોવે છે. બેતુલ ખ્યાલની તરક્કી માટે મતલબ એ થયું કે અગર આપણે આ વિચાર શબ્દના ઇમામના શબ્દ લઈને વિચાર કરીએ તો બેતુલ ખ્યાલની તરક્કી માટે પણ આપણા પાસે એલ્મની જરૂર છે. જ્યાં સુધી આપણે સ્ટુડન્ટ બનીને એલ્મ નથી લેતા, બેતુલ ખ્યાલમાં તરક્કી કેવી કરવાની છે એમાં પણ આપણને અડચણ આવશે. પછી ઇમામ ફરમાવે છે કે અગર બીમાર હો તો પણ તમે શબ્દમાં ધ્યાન રાખજો. પછી હવે ઇમામ બદલાયું, સ્ટુડન્ટથી એ સબકથી હવે બીમારીમાં આવ્યા કે જો કોઈ બીમાર હોય તો મને એક બેને ક્વેશ્ચન કર્યું કે આજકાલ બહુ બીમાર છે અને જમાતખાનામાં બેસી નથી શકતી, ખુરશી ઉપર બેસી નથી શકતી અને ઘરના અંદર ઇબાદત કરે છે, તો આમાં કઈ ગુનાહ છે? આ ઇમામનું ફરમાન છે. આપણે ઇમામના ફરમાનને જુઓ. ઇમામ ફરમાવે છે કે તમો ને વખત ના મળે, અગર બીમાર હો તો પણ તમો શબ્દમાં ધ્યાન રાખજો. બીમાર છે કે કોઈ બી સિચ્યુએશન છે, શબ્દમાં ધ્યાન રાખવાનું છે. એ શબ્દમાં ધ્યાન, તમે તમારી બદનની બીમારીના વજહથી તમે જઈ નથી શકતા યા કોઈ ઓર મજબૂરીથી જઈ નથી શકતા, કોઈ બી રીઝન હોય, તમે જ્યાં પણ છો, તમે ઇબાદત કરો છો, એ મેટર કરે છે. થઈ શકે જમાતખાને જવાની કોશિશ કરવાની, પણ નથી થઈ શકતું તો જ્યાં પણ છીએ ઇબાદત ગુજારવાની. ઇબાદતમાં ક્યારે બી આપણે કચાસ નહીં લાવવાની. તો ઇમામ ફરમાવે છે કે તમે શબ્દમાં ધ્યાન રાખજો. 1 કલાકથી વધારે સબક કરતા નહીં. ના, અહીંયા આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત, બહુ નવી વાત. ઇમામ ફરમાવે છે કે તમે 1 કલાકથી વધારે ઇબાદતમાં નહીં બેસતા. 1 કલાકથી વધારે. તો આ કેવી રીતે ઇમામે આમ ફરમાવ્યું? આપણે તો ચાહવાનું હોય કે આપણે વધારે ઇમામને યાદ કરીએ અને વધારે એના સાથે ઝિકરમાં રહીએ, તો આ કેમ ફરમાવ્યું હશે ઇમામે?
રિમેમ્બર કે ઇમામ સુલતાન બાદશાહના જમાનામાં ઇબાદત રાતના 12 વાગે શરૂ થતી હતી અને સવારના 5 વાગે ખતમ થતી. આટલા બધા કલાકની ઇબાદત હોતી હતી. પણ એ ઓછી ઇમામ ઘટાડતા ગયા કેમ કે ટાઈમ બદલાતી ગયો ને, દુનિયાવી લાઈફનો એટલો પ્રેશર આવતો ગયો કે ટાઈમ ઇમામ ઘટાડતા ગયા અને પછી 1 કલાક ઇમામ સુલતાન અહમદ શાહે રાખ્યું. પણ એ ટાઈમ ઉપર જમાતમાં એવા મુજાહિદ, એવા મોમિનીન હતા કે એ લોકોની ખ્વાહિશ હતી કે વધારે ને વધારે ઇબાદતના ટાઈમ ઉપર ઇબાદતમાં બેસે, તો લોકો વધારે બેસતા હતા. તો ઇમામ ફરમાવે છે કે જો તમે જરૂરત નથી કે તમે 1 કલાકથી વધારે બેસો. એવું ન થાય કે દુનિયાના અંદર આપણે મઝહબને પાડીએ અને દુનિયાને મૂકી દઈએ. પછી નોકરી ઉપર નીંદર આવતી હોય કે કોઈ મુશ્કેલ થતી હોય. ઇમામ એમ નથી ચાહતા. ઇમામ ચાહે છે કે આપણે જે કામ બી કરીએ ને એ સાચાઈથી ને સરખાઈથી કરીએ, ક્વોલિટી હોવી જોઈએ. પછી આપણે હિંમત કરીને આપણાથી 1 કલાક થાય, પછી ઇમામ ફરમાવે છે કે 1 કલાકથી ઓછું ટાઈમ થાય, પણ કોશિશ એ છે કે તમને ઇબાદત કરવાની છે. શરૂના અંદર જે લોકોની આદત નથી હોતી એ લોકોને ભારે પડતું હોય છે. ઇબાદતના અંદર 200 કલાક માટે આસાન નથી. તબિયત ખરાબ હોય તો વાત જ અલગ છે, પણ આદત કરવાની કે 1 કલાક આપણે બેસી ધ્યાનથી ચોકસાઈથી ને ઇબાદતમાં નામને જપી, આ કોઈ આસાન પ્રેક્ટિસ નથી. આમાં બહુ મહેનત લાગે છે, બદનને વાળવાની બહુ જરૂર પડે છે. તો ઇમામ ફરમાવે છે કે 1 કલાકથી વધારે સબક કરતા નહીં. તો જ્યારે શરૂમાં કોઈ મોમિન ઇબાદતમાં બેસવા બચ્ચા હોય, યંગ બચ્ચા હોય, આપણે ઘરના અંદર એ લોકોને શીખાડતા હોઈએ તો એ લોકોને 10 મિનિટની તાલીમ દેવાની, 10 મિનિટ વધારેથી, બસ જસ્ટ 10 મિનિટ. પછી 1 વર્ષ, બચ્ચા છે નાના છે ને, 10 થી 15, 15 થી 20 એમ કરીને વધારવાનું કે જેવી તમારી ઉંમર વધતી જાય છે ટાઈમ વધતું જાય છે. પણ તમને અગર યાદ હોય તો આપણે બેતુલ ખ્યાલના ફરામીનની અંદર ઇમામે ફરમાવ્યું કે તમે હર 3 દિવસે 4 દિવસે તમે ટાઈમ વધારતા જાઓ. આપણા માટે જ્યારે ઇમામ ફરમાવે છે બેતુલ ખ્યાલની જમાતને, તો ઇમામ ફરમાવે છે કે તમે શરૂમાં 2 મિનિટની ઇબાદત કરો, પછી 3 મિનિટની, 2 દિવસ બાદ 3 મિનિટ, 2 દિવસ બાદ 4 મિનિટ, 2 દિવસ બાદ 6 મિનિટ, મિનિટ તમારી ઇબાદતને વધારો. મતલબ કે આ એવી પ્રેક્ટિસ છે કે જેમાં બહુ ધ્યાનથી, હિંમતથી, ચોકસાઈ જોઈએ કે નીંદરનો ઝોકો ન આવે અને બરાબર ઇબાદત થાય. તો ઇબાદતની અહેમિયત તો એવી છે કે ક્યારે પણ એમાં કમી નહીં આવશે. ઇબાદત તો કરવાની છે, ચાહે દુનિયા અહીંયાથી વાં થઈ જાય, ઇબાદત તો કરવાની છે. પણ જ્યારે આપણે આવી મહેફિલમાં આવ્યા જ્યાં આપણે બેતુલ ખ્યાલના ફરમાનની સમજણ લેતા હોઈએ છીએ, તો આપણે એ સમજ પડે છે કે બેતુલ ખ્યાલની જે ઇબાદત છે ને તો પહેલો પગથિયો છે. ઇમામની ચાહના છે કે આપણે એના કરતાં વધારે ને વધારે કરીએ, પણ વધારે અક્કલથી, ના સમજીથી નહીં. દુનિયાના અંદર આજના ટાઈમ ઉપર દુનિયામાં જેટલો પ્રેશર છે માણસો ઉપર, બહુ લાઈફ ટફ છે. તો ઇમામ ફરમાવે છે કે 1 કલાકની ઇબાદત, 1 કલાકથી વધારે ઇબાદત કરવાની જરૂરત નથી, પણ 1 કલાક કરો તો ચોકસાઈથી કરો. પછી ઇમામ આગળ વધારે છે અને કહે છે કે તમને ઘણી મુશ્કેલીઓ આવે તો પણ દરરોજ ઓછામાં ઓછી 10 મિનિટ કે 15 મિનિટ ખ્યાલ રાખજો. કેટલી બી તકલીફ આવે, કોઈ બી મુશ્કેલ હોય, કેટલી બી કઠણાઈ હોય, આપણે ઇબાદતને મૂકી નથી દેવાની. બેતુલ ખ્યાલની ઇબાદત 10 મિનિટ કે 15 મિનિટ તો કરવાની જ કરવાની. તો આ એવું અજીબ લાગે છે કે શું ઇમામે પોણા કલાકની ઇબાદત આપણને માફ કરી નાખી? નહીં. ઇમામ એમ કહે છે કે હું તમારા ઉપર ટ્રસ્ટ કરું છું, તમે અકાઉન્ટેબલ છો, તમે સમજદાર છો, તમે તકલીફમાં છો, તમે મુશ્કેલમાં છો, તો હું તમને એમ નથી ચાહતો કે તમે ગિલ્ટમાં જાઓ ને દુઃખમાં જાઓ, પણ તમે તમારી ઈમાનદારીથી, તમારી સચ્ચાઈથી બરાબર 10-15 મિનિટ જે બી છે એ બરાબર ઇબાદત કરો. એમાં તમે કચાસ નહીં કરો. પછી ઇમામ ફરમાવે છે કે બીમાર હો તો પણ ઓછામાં ઓછી 10 મિનિટ ખ્યાલ રાખજો. અગર કોઈ તબિયત ખરાબ છે, બેસી નથી શકતું, જેવી બી હાલ છે, ઇબાદત ચૂકવાની નથી. કાંઈ પણ થઈ જાય, ઇબાદત ચૂકવાની નથી. જો તમે બિછાનામાં હો તો પણ આ કામમાં જરૂર ધ્યાન રાખજો. કોઈ બીમાર હોય, બેસી બી ન શકતો હોય તો પણ આપણે પોતાના અંદર ઝાંપ જે છે ચાલુ રાખવાનું છે. વગર ઝાંપે એક મોમિનની જિંદગી નથી. તમને ખબર છે ને કે આપણે ઇમામે ફરમાવ્યું કે તમારા હાથમાં છે કે તમે જાનવર બનો કે ફિરિશ્તા બનો. અગર આપણે ચાહીએ છીએ કે આપણે ફિરિશ્તા બનીએ તો ફિરિશ્તાની ખોરાક ખબર છે, ઝિક્ર અને ઇબાદત.
એની યાદગીરી. તો અગર આપણે ચાહીએ છીએ કે આપણે ફિરિશ્તા બનીએ તો ફિરિશ્તા બનવાના માટે જે આપણી ખોરાક, જે આપણી આદત હોય એ શું હશે? એના નામને લેવાનું. અલગ અલગ એના ઘણા બધા બ્યુટીફુલ નેમ્સ છે. કુરાનની અંદર કીધું ને કે મને તમે મારા સારા સારા નામોથી બોલાવો. તો જેટલા બધા સારા નામ છે એના જે જી દિલ ચાહે. બેતુલ ખ્યાલમાં નુરાની ટાઈમ પર આપણે ઇસ્મે આઝમની ઇબાદત કરીએ એના બાદ બી દિવસના અંદર પણ દિલ થાય તો એની ઇબાદત કરવાની, એનો ખ્યાલ કરવાનો. પણ બીજા મોકામાં બીજા નામ લેવાનું મન થતું હોય તો બીજા નામ લઈને, કેમ કે એના નામ આટલા બ્યુટીફુલ છે, એ બધાએ નામ લઈને એની ઇબાદત કરવાની છે. તો જ્યારે આપણે વધારે ને વધારે યાદ કરીએ પછી એવો ટાઈમ આવે કે એ આપણને કહે કે કેમ તું મને યાદ નથી કરતી, તું મારા ખ્યાલમાં નથી આવતી, તમે મારા ખ્યાલમાં આવો. તો આ એક બહુ બહુ બ્યુટીફુલ એક થોટ છે, એક ઇમેજિનેશન છે કે જે આ ફરમાનમાં ઇમામ આપણને દે છે કે આપણે પણ એના ખ્યાલમાં જઈએ. કેવી વાત છે, બહુ જ દિલને અંદર બહુ ખુશી દેવાવાળો ખ્યાલ છે કે આપણી ઇબાદત એવી હોય, આપણી યાદગીરી એવી હોય કે એને બેચેની થાય કે કેમ આજ તું મને યાદ નથી, આજ તું મને મળવા નથી આવી. કેવું આપણે જ્યારે આશુક અને માશુકની વાત કરતા હોઈએ છીએ તો આવી જ રીતે તો આપણે સમજી શકીએ ને કે ઇમામ જે આપણો માશુક છે, આપણે જેને ચાહીએ છીએ, એના નામને આપણે જપીએ છીએ, એના નામને લેતા લેતા એટલું એને કરીબ આવી જાય કે પછી એ પણ મિસ કરે કે તું કેમ મને યાદ નથી કરતી. તો આ બહુ જ બ્યુટીફુલ એક થોટ આ ફરમાનના અંદર હું જ્યારે વાંચ્યું તો મને બહુ જ સારું લાગ્યું. મોલા આ ફરમાનમાં પછી ફરમાવે છે બીમાર હો તો પણ ઓછામાં ઓછી 10 મિનિટ ખ્યાલ રાખજો. જો તમે બિછાનામાં હો તો પણ આ કામમાં જરૂર ધ્યાન રાખજો. તો કોઈ પણ એક્સક્યુઝ ના હોવું જોઈએ, કોઈ પણ એક્સક્યુઝ આપણા પાસે ન હોવું જોઈએ એની યાદગીરી માટે. આપણને એને યાદ કરવાનું છે, એ આપણો જાનાન છે, આપણી જાન, આપણી મહેબૂબ, આપણો આશિક, આપણો માશુક બધું ઈ જ છે. તો એની યાદગીરીથી આપણે ક્યારે પણ દૂર થવાનું નથી. ગમે તેવી હાલતમાં હો તો પણ આ સબકને ભૂલતા નહીં, હંમેશા ખ્યાલ રાખજો. કેવી પણ હાલત હોય, કેવી પણ હાલત હોય, ખુશીની હાલત હોય, ઘરના અંદર પાર્ટી ને ફંક્શન થતી હોય, હંગામા થતા હોય તો પણ આપણા દિલના અંદર ઈ જ હોય. ગમી હોય, તકલીફ હોય, બીમારી હોય, મુશ્કેલ હોય તો પણ આપણા દિલના અંદર ઈ જ હોય. એક મોમિનની હાલત જે છે એ બદલતી નથી, એ હંમેશા એ યાદગીરીમાં રહે છે અને પોતે પોતાને આનંદમાં રાખે છે. એના નામથી, એની મહબ્બતથી પોતે એક આનંદમાં, એક અંદરથી આનંદના અંદર રહે છે. અને એ પછી એ મોમિનના માટે બહુ જ ખુશી હોય છે. એને પછી કોઈ મુશ્કેલ, કોઈ તકલીફ એને દિલના અંદર એને અસર નથી કરતી. કેમ? એ તો હંમેશા ઇમામના ઇશ્કમાં હોય છે, ઇમામની યાદીમાં હોય છે. તો અહીંયા એક ક્વેશ્ચન જે આવ્યું હતું કે બીમાર હોય તો શું કરીએ? બીમાર હોય તો પોતાની બદનનો ખ્યાલ રાખવાનો, કેમ કે જલ્દી ઠીક થશો પછી વધારે વાર ઇબાદતમાં બેસી શકશો. તો ઇમ્પોર્ટન્ટ એ છે કે પોતાની બીમારીને બરાબર ઇલાજ કરો. પછી આ બીજો ફરમાન છે, કેમ કે ફરમાન હવે નાના નાના છે. આ પેજ આપણે વાંચ્યું. જાન્યુઆરી 12, 1939 નો ફરમાન મુંબઈનો હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ હાજરીમાં અમે 5-12 સાલની મહેમાનીમાં ફરમાવ્યું કે સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો હવે આ 5-12 વર્ષનું ફરમાન છે. મૌલા ફરમાવે છે, તમારો ઇશ્ક અમો આટલું બધું દેખીએ છીએ, તમારો ઇશ્ક અમો આટલું બધું દેખીએ છીએ કે તમો 5, 7 અને 12 સાલની ખિજમત આપેલ છે. તે અમો એમ સમજીએ છીએ કે તમોએ મોહબ્બત અને ઇશ્કથી હયાતી સુધી અમારી ખિજમત કરો છો. મોમિન હંમેશા અમારા ખ્યાલમાં આવે છે. જે પ્રમાણે દિવસની લાઈટ છે અને અજવાળું જોવામાં આવે છે તેમ અમો તમોને અજવાળા માફક જોવે છે. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. ઇમામની એટલી રહેમત છે, એટલું રાજી થાય છે જ્યારે આપણે એની ખિદમત કરીએ ને,
ઇમામ એટલા રાજી થાય છે, એટલા રાજી થાય છે. જો કેટલી આ 5-12 વર્ષની જ્યારે જમાતને ફિઝિકલી લોકો ખિદમત દેતા હતા અને ઇમામ કેવા શબ્દ વાપરે છે, કેવા મીઠા શબ્દ છે. ઇમામ ફરમાવે છે કે તમારો ઇશ્ક અમો આટલો બધો દેખીએ છીએ કે તમે 5, 7 અને 12 સાલની ખિદમત આપેલ છે. કોણ દુનિયાના અંદર આજે ઇસ્માઇલી મોમિન છે, બીજા કોઈ નહીં, કે દુનિયાના અંદર ઇમામને પોતાના જિંદગીના 5 વર્ષ કે 7 વર્ષ 12 વર્ષ ખિદમત આપી દે. કોઈ પગાર નહીં, કોઈ બદલો નહીં, બસ ઇમામની ખિદમત, એના ઘરની, બસ એની ખિદમત. તો ઇમામ ફરમાવે છે કે તમારો ઇશ્ક એટલો બધો જોઈને અમે બહુ રાજી થઈએ છીએ. પછી ઇમામ ફરમાવે છે કે તે અમે સમજીએ છીએ કે તમે મોહબ્બત અને ઇશ્કથી હયાતી સુધી અમારી ખિદમત કરો છો. તો કોઈ માણસ અગર 5 વર્ષ કે 7 કે 12 વર્ષ ઇમામની ખિદમત આપેલી, ઇમામની જે કબૂલિયત છે આખી લાઈફ ટાઈમની કબૂલિયત છે, આખી લાઈફ ટાઈમની કબૂલિયત છે. આ ટાઈમ એવો હતો કે માણસો હકીકતના અંદર 5 વર્ષ 7 વર્ષ 12 વર્ષ ઇમામને દેતા હતા. અને આજના ટાઈમ ઉપર આપણા પાસે લાઈફ ડેડિકેશનની મજલિસ પણ છે કે આખી જિંદગી ઇમામને ડેડિકેટ કરી. તો કેવી રીતે આપણે ઇમામને ડેડિકેટ કરીએ છીએ, શું ખિદમત કરીએ છીએ આપણે ઇમામને? અગર આપણે મજાલિસમાં છીએ તો આપણે શું ખિદમત આપણે લીધી પોતાના મરજીથી કે આપણે આ ખિદમત કરશું, ઇમામના આપણે ફિદાઈ બનશું. કોઈ ખિદમત લીધેલી છે? અગર આપણે કોઈ ખિદમત નથી લીધેલી તો આપણે એ મજલસના અંદર આપણે જાણીએ છીએ, દુઆ બંદગી ઇબાદત જે કરી છે સારી વાત છે, પણ એ મજલસનો જે એસન્સ છે, જે મજલસની અહેમિયત છે, એ અહેમિયત એ હતી કે આપણે પોતાની લાઈફના અંદરથી, આપણી દુનિયાના ટાઈમના અંદરથી ટાઈમનો ભાગ ઇમામને આપશું, ટાઈમનો ભાગ ઇમામને આપશું. તો આપણે બધાને ક્વેશ્ચન કરવાનું પોતે કે અગર આપણે 5-12 વર્ષમાં છીએ, લાઈફમાં છીએ કે આગળ મજલસમાં છીએ, આપણે પોતાની જિંદગીમાંથી કેટલા વર્ષ, કેટલો ટાઈમ આપણે ઇમામને દઈએ છીએ? ક્યારે એવું થઈ શકે કે આપણે કહીએ કે દુનિયામાં ભાઈ આ જોબ કરવી છે, બિઝનેસ કરવું છે, ઘર ચલાવવું છે, અને મનમાં એવું આવે કે બધું મૂકીને મને બસ મોલાની ખિદમત કરવાની છે, મોલાનું જે છે એ ડ્યુટી ભોગવવાની છે. કોઈ એમ કરી શકે આજના ટાઈમ ઉપર? ક્વેશ્ચન છે આ. અગર આપણે એવી રીતે એવા સંજોગો થાય આપણી જિંદગીના અંદર અને આપણે ઇમામને એવી ખિદમત કરી શકીએ આ ટાઈમ ઉપર, કેટલી મોટી વાત હશે, કેટલી મોટી વાત હશે. અને કોઈ મોમિનના દિલમાં એવો ખ્યાલ આવે, એને એવી સગવડ થાય એના માટે, તો એના તો ભાગ ખુલી ગયા. એની ખુશકિસ્મતી કેવી કે એને આવી ખિદમત મળી આ ટાઈમ ઉપર. સિમ્બોલિકલી નહીં, મજલિસમાં જાવું તો સિમ્બલ છે, હકીકત એ છે કે આપણે બધાએ પોતાના ઉપર પોતાની મરજીથી લીધું કે આપણી લાઈફના અંદરથી ગણીને 5 વર્ષ, ગણીને 7 વર્ષ, ગણીને 12 વર્ષ, કે આખી જિંદગી લાઈફ ડેડિકેશન આપણે ઇમામની ખિદમત કરશું. તો શું ખિદમત કરી આપણે? શું બદલાવ લાવ્યો આપણે જમાતની લાઈફના અંદર? કેવી રીતે આપણે કર્યું, શું કર્યું? આ બધા જે ક્વેશ્ચન છે, જ્યારે આપણે ફરમાન વાંચીએ છીએ અને ઇમામ આટલા રાજી થાય છે એ લોકોને જોઈને જે લોકો આવી ખિદમત કરે છે, અને ઇમામ એને દુઆશીષ આપે છે કે તમારી મોહબ્બત જોઈને, તમારો ઇશ્ક જોઈને અમે એટલા રાજી છીએ કે આખી હયાતીની તમારી ખિદમત કબૂલ કરીએ છીએ. આપણે ક્યાં ઊભા છે? આપણે શું કર્યું છે? શું ઇમામ આપણથી એટલો રાજી છે? અગર રાજી છે તો આપણે ખબર હશે, કેમ કે ઇમામને ફિઝિકલી આવીને બોલવું નહીં પડશે. આપણે અંદરથી જે આપણો રૂહ છે આપણને ગવાહી આપશે કે તું એ ખિદમત કરી અને ઇમામ તારાથી રાજી છે. બહારથી આપણે એકનોલેજમેન્ટ, રેકોગ્નિશન નથી જોતું, અંદરથી હોવું જોઈએ કે અંદરથી એવું આનંદ અને એવું ઇશ્ક, એવી ખુશી હોય કે નહીં, મેં મારા ટાઈમથી સાચો ઇન્સાફ કર્યો અને મારા મોલાને મારો ટાઈમ આપ્યો. કેમ કે દુનિયાના અંદર, દુનિયાની ચીજોના અંદર કેટલો બી ટાઈમ નાખો એ ઓછો છે. દુનિયા હંમેશા માંગતી જોઈએ, જેટલું દો એટલી વધારે માંગતી જોઈએ. કાપવું ભારી પડે છે. અને એટલું ભારી પડે છે કે બેતુલ ખ્યાલ જે આપણો કમિટમેન્ટ 1 કલાકનું છે, 1 કલાક પર આપણને ભારી પડતું હોય છે, કેમ કે લાઈફ એટલી ટફ હોય છે. હવે એવી ટફ લાઈફના અંદરથી આપણે ખિદમતના માટે ટાઈમ કાઢીએ, કોઈ નાની મોટી તો વાત નથી, બહુ મોટી વાત છે. એના માટે ભોગ દેવો પડે છે. તો આ ભોગ જ ઇમામ
એને ઇશ્ક અને મહબ્બતથી જુએ છે કે તમે આ ભોગ આપ્યું તેનાથી અમે રાજી થયા. તો આ જ્યારે આપણે બેતુલ ખ્યાલના ફરમાન અને 5-12 વર્ષના ફરમાન આપણે જે સ્ટડી કરી રહ્યા છીએ, તો આપણે બધાને જે હોમવર્ક આપણું હોવું જોઈએ કે પોતે પોતાની નાળ તપાસીએ. હું પોતે મારી નાળ તપાસું. મને પોતાને જોવાનું છે મારા માટે. કેમ કે કોઈની રૂહ કોઈ બીજાના માટે થોડી જશે. કોઈ બીજા માટે આપણે સફાઈ નહીં પેશ કરી શકશું. પોતપોતાને જવાબ દેવાનું છે કે નોમિની મજલસમાં મેમ્બર થયા તો નોમિની મજલસનો જે ખિદમત છે આપણે કરી ભોગવી. લાઈફ ડેડિકેશનમાં શું આપણે લાઈફ ઇમામને ડેડિકેટ કરી? કેવી રીતે કરી? શું બેતુલ ખ્યાલની ઇબાદત શું ડેડિકેશન છે? નહીં. બેતુલ ખ્યાલની ઇબાદત તો પોતાના માટે છે. તો આ બધા ક્રિટિકલ સવાલ છે જે આપણને કરવા જોઈએ પોતાથી. ત્યારે જ આપણે સુજાગ થઈને એવા કામ કરી શકશું જેનાથી આપણા દિલના અંદર એ આનંદ આવશે, એવી ગિરિયાઝારી આવશે કે મોલા મારી ખિદમત બહુ ઓછી છે, તું એને મને કુવત દે, મને હિંમત દે કે એ વધે અને ખિદમતને તું મોટી કરીને તું તારા હુઝુરમાં કબૂલ કરજે. આ બધાએ નમ્રતાના ખ્યાલાત, દુઆ પોતાના મનથી નીકળશે જ્યારે આપણે પોતે પોતાની જિમ્મેદારીને સમજતા હશું. જ્યાં સુધી આપણે એ જિમ્મેદારીને સમજતા જ નથી ત્યાં સુધી આપણા દિલના અંદર એ શર્મિંદગી, એ ગિરિયાઝારી, એ ચાહના આવશે જ નહીં. જ્યારે એ ચીજો નહીં હશે તો ઇશ્ક પણ નહીં હશે. કેમ કે ઇશ્ક કેવી રીતે પેદા થાય? જ્યારે દિલના અંદર નરમી હોય, જ્યારે દિલના અંદર ગરમી હોય, મોહબ્બત હોય, ત્યારે જ ઇશ્ક પેદા થાય. તો વરના તો નહીં થશે ઇશ્ક પેદા. તો ઇમામ બહુ જ મોહબ્બતથી જમાતના 5 વર્ષને આખી જિંદગીની ખિદમત ગણી લે છે. એ એટલું દયાવાન છે. એની રહેમત તો આપણા ખ્યાલથી બિયોન્ડ છે. ફરમાવે છે કે મોમિન હંમેશા અમારા ખ્યાલમાં આવે છે, જે પ્રમાણે દિવસની લાઈટ છે. તો દિવસના સૂરજ નીકળેલું હોય તો કેવી લાઈટ હોય? ઇલેક્ટ્રિકની લાઈટ નહીં, દિવસની લાઈટ કહે છે એમાં. કેટલી રોશની હોય. મોમિન ઇમામના દિવસની લાઈટના માફક છે. સૂરજની મિસાલ જે છે ને આપણે ઇમામથી લઈએ. સૂરજની મિસાલ આપણે દુનિયાના અંદર સૂરજ છે, હંમેશાની મિસાલ આપણે કહીએ કે ઇમામ છે, કે ઇમામના વગર આપણી જમાત, આપણે ઇસ્માઇલી, આ દુનિયા, હ્યુમેનિટી ચાલી નથી શકતી. કેમ કે એનો નૂર છે જે આપણને ચલાવે છે. દુનિયાના અંદર, ફિઝિકલ વર્લ્ડના અંદર ફિઝિકલ સૂરજ ન હોય, એની લાઈટ ન હોય તો દુનિયા ન ચાલે. ઇમામ ફરમાવે છે કે મારા જે મોમિન છે એ હંમેશા આ દિવસની લાઈટના જેમ છે. શું મતલબ થયો? નૂર છે. ક્યાં મોમિન? જે લોકો ઇમામની એવી ખિદમત કરે છે, તન મન ધન પોતાનું અર્પણ કરે છે, તો ઇમામ ફરમાવે છે કે તે લોકો નૂરની માફક છે. અને અજવાળું જોવામાં આવે. દિવસની લાઈટ હોય, રાત જાય, દિવસ હોય તો અજવાળું તો આપણે બધું દેખાવામાં આવે. એવી રીતે ઇમામના જે મોમિનીન છે એ ઉજવાળાવાળા છે. એ લોકો જ્યાં હશે એ લોકો નૂર હશે અને એ લોકોના નૂરથી બધાને રોશની જોવામાં મળશે. તો ઇમામ ફરમાવે છે કે તમે અમો અજવાળા જોવામાં આવે છે તેમ અમો તમોને અજવાળા માફક જોવે છે. એટલું જ નહીં કે આ મોમિન જે છે એ નૂર છે અને નૂરથી બધી જગ્યા દેખાય છે, ઇમામ પણ એને નૂર જોવે છે. આ તો કેટલી મોટી વાત થઈ ગઈ, કેટલી મોટી વાત થઈ ગઈ. અને કેવી રીતે? આ 5-12 વર્ષનું ફરમાન છે. મતલબ કે એવી રીતે આપણે ઇમામની ખિદમત કરી, આપણે જ્યારે પોતાનું તન મન ધન આપણે કહીએ કે ઇમામને અર્પણ કરીએ, તો એવી રીતે અર્પણ કરીએ કે ઇમામ પોતે કહે કે મારો મોમિનજી છે એ નૂરની સમાન છે, નૂરની સમાન છે. તો કેટલી બ્યુટીફુલ વાત છે, કેટલું આમાં આનંદ છે, ખુશી છે કે ઇમામ આપણને આવો દરજ્જો આપે, ઇમામ આપણને નૂર કહે. આપણે તો ચાહીએ છીએ, પણ ઇમેજિન એવો મોમિન હોય કે જેને ઇમામ પોતે નૂર કહે, તો કેટલી મોટી વાત થઈ ગઈ. ઇમામ કોઈને એમ જ તો નૂર નહીં કહેશે ને, જ્યારે હશે તો નૂર કહેશે ને. તો આવી ચીજ આપણને જ્યારે કાનમાં પડે તો આપણને કેવી ખુશી અને ભાવના આવે કે આપણને પણ આવી ખિદમત કરવાની છે, આપણે પણ આવી રીતે આગળ વધવાનું છે. એના માટે શું જોઈએ? આપણે બેસીને વિચાર કરવાનું છે અને પોતાથી સવાલ કરવાનું છે કે મારી જિંદગી ક્યાં જઈ રહી છે, મને શું કરવાનું છે, મને શું હાસિલ કરવાનું છે.
દુનિયામાં ક્યારે આપણે કોઈ ઓલું પ્લાન કરતા હોય તો બધા કહે કે તારું ગોલ શું છે, તમે શું પ્લાન કરેલું છે, તમને ક્યાં આગળ વધવાનું છે, શું તમારું ડિસિઝન છે, તમે કેવી રીતે કરશો. એવી રીતે રૂહાનિયતના અંદર પણ આપણે બેસીને એ પ્લાનિંગ કરવાની જરૂર છે કે આજે હું કેવી રીતે પોતાને ઇમામની યાદીમાં રાખીશ, કેવી રીતે ઇમામની ખિદમત કરીશ, કેવી રીતે મારું ધ્યાન ઇમામમાં વધારેથી વધારે કરતી જઈશ, કેવી રીતે મારા અમાલ હું પાકથી પાક કરતી જઈશ. આ બધા ચીજો જે છે એક એવા પ્લાનિંગ છે જે આપણે કરવાની છે. 40 દિવસની પ્લાનિંગ કરીએ, કેમ કે 40 દિવસ એવી એક આદત છે કે કોઈ આપણને આદત બનાવી હોય ને તો 40 દિવસ કરવાથી બરાબર એ આદત બની જાય છે. કોઈ ખરાબ વાત કરવાની આદત હોય તો 40 દિવસ આપણે એ ખરાબ કામ ન કરીએ તો પછી તૂટી જશે, હેબિટ ખતમ થઈ જશે. તો મોમિન પોતાને નાળ તપાસીને બરાબર એ ધ્યાનમાં રાખે છે કે મને હવે શું જોઈએ છે, શું મારી જિંદગીના અંદર મને શું જોઈએ છે, અને પછી હું એના માટે શું કુરબાની, શું ભોગ આપીશ કે મને એ ચીજ મળે, મને કેટલી અહેમિયત છે. જ્યારે મોમિન આવી રીતે જિંદગી ગુજારે છે તો પછી એના દિલના અંદરથી ઘણી બધી વ્યાધિઓ જે છે ને દુનિયાની એ ઓછી થઈ જાય છે. આનો મતલબ એ નથી કે આપણે દુનિયાના કામ અને દુનિયાની જિમ્મેદારી, ફેમિલીની સંભાળ એ મૂકી દઈએ છીએ, નહીં. દિલના અંદર એક ક્લેરિટી આવી જાય છે, એક બહુ ક્લિયર વિઝન હોય છે કે શું મને જોઈએ છે, મને ખપે છે શું, મને ખપે છે શું, મને ખબર છે. જ્યારે આ ચીજની ક્લેરિટી આપણા પોતાના અંદર આવી જાય ને તો પછી શું થાય છે, પછી ઇમ્પ્લિમેન્ટેશન જોતું હોય છે કે બસ મને બહુ ધ્યાનથી એના ઉપર અમલ કરવાનું છે, એમાં મને કચાશ નથી લાવવી. અને ગલતી થાય છે, બરાબર થાય છે, આપણે પડી જાય છીએ રસ્તાથી, બિલકુલ પડી જાય છે, પાછા તરત ઉભા થયા રસ્તા પર લાગી ગયા, કેમ કે આપણે એક પોતાની પ્લાનિંગ બનાવી લીધી છે, હવે તો મને આ અચીવ કરવાનું છે. એવી રીતે જ્યારે આપણે ચાલીએ છીએ, પોતાથી બહુ મોહબ્બતથી દરકાર કરીએ, પોતાને ખરાબ નહીં કરીએ, પોતાને હંમેશા સારાઈથી, કેમ કે આપણે ઇમામના કરીબ જવાની ખ્વાહિશ કરતા હોઈએ છીએ તો આપણા અંદર જે રૂહ છે એ ઇમામની ઓલાદ છે, તો એની ઓલાદને આપણે બહુ સારી રીતે રાખવાનું છે, એને ખરાબ નથી કહેવાનું. જો દુનિયાવાળી નુરાની ફેમિલી આવે તો આપણે કેવી સારી રીતે વર્તશું કે નહીં, આ મૌલાના બચ્ચા મૌલાની ફેમિલી મેમ્બર છે તો આ ફેમિલી મેમ્બર આપણા રૂહ બી તો છે, મારા રૂહાની બચ્ચા ઇમામ કેને કહે છે, આ બદનને કહે છે, ના બદન તો મટ્ટીમાં વયા જવાનું છે, એ જે રૂહ છે એને કહે છે. તો આપણે એ રૂહને કેવી રીતે માવજત કરવાની, કેટલી એને ઇજ્જતથી, પ્યારથી એને આગળ વધારવાની છે, એને ખોરાક દેવાની છે. પણ એ ક્યારે થશે કે જ્યારે આપણે ટ્રુલી માઇન્ડફુલી આપણી જિંદગી ગુજારતા હોઈએ, બેસુધીમાં નહીં, હાય હોયમાં નહીં, વ્યાધિમાં નહીં, શાંતિથી જિંદગી જીવતા હોય અને હર ચીજને સોચીને સમજીને બરાબર ધ્યાનથી કરતા હોઈએ. અધરવાઇઝ અગર આપણે એમ ન કરીને તો શું આપણે મૌલા અલીએ ફરમાવ્યું કે દુનિયા ઘર માતમ કા जिसे देखो सो रोता है ज़ारो ज़ार. આપણે જે કોર બી જોશું એ વ્યાધિ છે, વ્યાધિ છે, વ્યાધિ છે. તો આપણે કેવી રીતે સર્વાઈવ કરીએ આ દુનિયા અંદર, હર કોર અલગ અલગ જાતની વ્યાધિ ચાલતી હોય છે, પણ મોમિનના માટે આ બધી વ્યાધિઓના વચમાં રહેતા એની જિંદગીના અંદર આનંદ અને ખુશી હોય છે. કેવી રીતે આપણે પીર આપણે ગિના અંદર મિસાલ આપી કે કમલનું જે ફૂલ હોય છે ને એ કીચડમાં હોય, બાજુ બાજુ બધું ગંદુ જ છે, પણ એ પોતે ફૂલ પાકીઝા કીચડના અંદર ઉગે. આ એક મિસાલ છે મોમિનની, કે મોમિનની જિંદગીના અંદર આસપાસ બાજુમાં તુફાન હોય, તકલીફ હોય, મુશ્કેલી હોય, પણ મોમિન પોતે પોતાની જગ્યા પર એક શાંત અને આનંદ ઇમામની યાદીના સાથે સુકૂનથી જિંદગી જીવે છે. એવા મોમિનને ઇમામ ચાહે છે, એવા મોમિનની તરક્કી થાય છે. કેમ કે એ માઇન્ડફુલી, સમજદારીથી જિંદગી ગુજારે છે. તો આપણે નેક્સ્ટ ફરમાન બહુ જ નાનું છે, ચલે વાંચી રહી છે. આ ફરમાન એક જ લાઈનનું છે. આ મુંબઈનું ફરમાન છે માર્ચ 5, 1940નું. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરી મામે કાંડી મૌલા સત્સંગ પંજે બહેનોની મહેમાનીમાં ફરમાવ્યું. સત્સંગની મહેફિલ પંજે ભાઈઓની, એમાં ઇમામ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. ઇબાદત વખતે દાદર ચડી જમાતખાને આવો. ઇબાદત વખત દાદર ચડી જમાતખાને આવો, તેથી કસરત થાય છે.
ડબલ ફાયદો થશે. ખાના સલવાતુલ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા મારા મોલા કેટલું રહેમાન કે ઈ બી સમજ આપણને આપે કે આપણે છે ને બદનને પણ કસરત દેવાની છે. કેમ કે જો બદનને કસરત નહીં આપશું, બદન બીમાર પડશે, ઇબાદત નહીં થશે. અને આપણી જિંદગીનો જે મકસદ છે એ છે કે આપણે ઈ કાબિલ રહે મળતા દમ સુધી કે આપણાથી બધું જ ચૂકે પણ ઇબાદત ન ચૂકે. એના માટે આપણું મગજ બી સારું જોઈએ, આપણી બદન બી સારું જોઈએ. તો આપણને પોતાની સેહતની, તંદુરસ્તીની, એક્સરસાઇઝની આ બધી ચીજો બી કરવાની જરૂરત હોય છે. સુસ્તીને હટાવીને આ ચીજોને બી ઇમ્પોર્ટન્સ દેવાની હોય છે. અગેન દુનિયામાં બધી ચીજો મુશ્કેલ છે અને ઇમામ જાણે છે, પણ આપણે પોતાને પુશ કરવાનું છે અને એક હિંમતથી પોતાના બદનને પણ કસરત આપવાની છે અને રૂહને બી ખોરાક ખરાવીને રૂહને પણ આગળ વધારવાનું છે. અને આ મુમકિનાતમાંથી છે. એમ ન મુમકિન હોત ને તો ઇમામ આપણને ક્યારે ફરમાવત નહીં. તો આપણે દિમાગમાં આ ચીજને રાખીએ કે જે ખોટા કામ છે, જે ખોટી વ્યાધિઓ આપણે પોતાની જિંદગીની અંદર લીધેલી છે, ક્યારેક એમ કરવું જોઈએ કે આપણે લખીએ સવારથી ઉઠા કર્યું શું કર્યું, ક્યાં કામ કર્યા, અને આપણે ખબર પડશે કે આપણે કેટલું ટાઈમ વેસ્ટ કરેલું છે. અને જ્યાં જ્યાં ટાઈમ વેસ્ટ કરેલું હશે ને એ ટાઈમ આપણે બચાવીને આપણને બરાબર ટાઈમ મેનેજમેન્ટ કરીને પોતાની જિંદગીને એવી રીતે બસર કરવાની જેવી કે ઇમામની ચાહના છે. આજે મારા પાસે અમુક ક્વેશ્ચન આવેલા છે, તો હું ચાહું છું કે આપણે ખતમ કરવા પહેલા આ ક્વેશ્ચનને ટેકલ કરીએ. પેલે બહુ સિમ્પલ ક્વેશ્ચન લઈ લઈએ. એક બેને કીધું કે બીમારી, તો આપણે વાત કરી કે બીમાર બી હોય અને જમાતખાને ન જઈ શકતા હોય, કાંઈ વાંધો નહીં, પણ ઇબાદત નહીં ચૂકવાની. કાંઈ પણ થઈ જાય, ઇબાદત નહીં ચૂકવાની. અને બીજું એક એ સવાલ આવ્યું કે ફેમિલીના રિલેશનશિપના અંદર કોઈ એવું હોય કે આપણે દુઃખ દેતું હોય, તકલીફ દેતું હોય અને આપણે માફ કરી નાખીએ, પણ એ સામેવાળું માણસ સમજતું ન હોય. ક્યારેક આપણા પોતાના બચ્ચા હોય કે બીજા ફેમિલી મેમ્બર્સ હોય, આપણને ઘડી દુઃખ આપતા હોય. તો બેને કીધું કે એવું લાગતું બી નથી કે એ લોકોને ખબર પડે છે કે એ લોકો મને દુઃખ આપે છે. મને બહુ તકલીફ થાય છે, હું માફ કરી દઉં છું, પણ પછી શું થાય છે કે જ્યારે એ મને હર્ટ કરે છે તો ઇબાદતના ટાઈમ ઉપર પણ મને એ જ વાતો દિમાગમાં આવતી હોય છે કે એમ કેમ કરે છે, કેવી રીતે કરે છે. જો જ્યારે આપણે બચ્ચાઓની અને આપણે પોતાની વાત કરતા હોય ને, તો દુનિયાબાને આપણે સમજવું પડશે કે આપણા બચ્ચા જે છે ને એ બહુ જ ડિફરન્ટ ટાઈમમાં રહી રહ્યા છે, ડિફરન્ટ કલ્ચરમાં રહી રહ્યા છે. વેસ્ટના અંદર છીએ તો આપણે સમજવું પડશે કે આ બચ્ચા બહુ જ ડિફરન્ટ ટાઈમમાં રહી રહ્યા છે. અને જ્યારે બચ્ચા હર્ટ કરે છે તે લોકોની ઇન્ટેન્શન એમ નથી હોતો કે મા બાપને દુઃખ આપે, પણ એ લોકોને ખબર નથી હોતી. અને ઘણી વખત જે ચીજને આપણે ખરાબ સમજતા હોય છે અને આપણે દિલના અંદર ખરાબી લેતા હોઈએ છીએ, બચ્ચાના દિલમાં ભાનમાં બી નથી હોતી. તો એક સારો તરીકો એમ હોય છે કે કમ્યુનિકેટ કરવાનો. અને કમ્યુનિકેટ કરવા માટે ગુસ્સાના ટાઈમ ઉપર નહીં, નારાજગીના ટાઈમ ઉપર નહીં, આરામથી બેસીને જ્યારે ઠંડા હોય ત્યારે કહેવાનું કે ભાઈ મને તું આમ કીધું ને મને ખરાબ લાગ્યું. યા પછી દુનિયાના અંદર આજકાલ આપણે ટેક્સ કરી નાખવાનું. તો ટેક્સમાં શું છે, ગુસ્સો નથી જાતો, સારા અલ્ફાઝ લખીને બચ્ચાઓને, ફેમિલીને ઇન્ફોર્મ કરી નાખવાનું કે તમે મને આમ કીધું ને તો મને ખરાબ લાગ્યું. તો થઈ શકે છે કે સામેવાળાને ખબર બી નથી કે કેવી રીતે હર્ટ કરે છે. તો કહેવાનો મકસદ શું, આ જમાનાના અંદર કમ્યુનિકેશન બહુ મેટર કરે છે કે આપણે કમ્યુનિકેટ કરીએ કે શું મને ચીજ તકલીફ આપે છે. અને બીજો સવાલ મારી બેને એ કર્યું કે એવું બી થાય છે કે આપણે પોતાના પેરેન્ટ્સને કોઈ તકલીફ દીધી, કોઈ લોકોની વાત ન માની અને એ લોકો આપણાથી નારાજ થઈ ગયા અને વરસ થઈ ગયા માફી માંગીને પણ મા બાપ માફ જ નથી કરતા. તો બહુ જ આજીજીથી હું કહીશ કે એ મા બાપની નાદાની છે. કાંઈ વાંધો નહીં, તમે તમારા દિલના અંદર જરા બી દુઃખ નહીં લાગો, તમે તમારી માફી માંગી લીધી, તમારો ફરજ પૂરો થયો, તમે છૂટા થયા, એ લોકોની મરજી છે. આજના ટાઈમ ઉપર આપણને એ શીખવવામાં આવે છે કે જ્યારે આપણે કોઈને માફ નથી કરતા ને તો આપણે પોતે પોતાના ઉપર બોજો રાખીએ છીએ. તો માફ કરવા વાળો જે માણસ છે એ વધારે સારો છે. માફી કરીને પોતાને શાંતિમાં, પોતાની અંદર આઝાદીના અંદર, સુકૂનના અંદર પોતે દાખલ થઈ જાય છે.
તો જ્યારે આપણે ફેમિલીના અંદર હોઈએ છીએ તો આ રિલેશનશિપના ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે. અને આજના જમાના અંદર મને મારી બીજી બેને કીધું કે જમાતના અંદર એક્સેસના અંદર હવે ઘણી બધી ફેસિલિટીઝ છે કે આવા બધા પ્રોબ્લેમ્સને જમાતના અંદર આપણે જમાતના અંદર ભણેલા લખેલા માણસો છે, થેરેપિસ્ટ છે, નર્સિસ છે, ડોક્ટર્સ છે, જે લોકો આપણને ફોન કરીને આપણે સમજાવે કે કેવી રીતે ડીલ કરવાનું અને કેવી રીતે પોતાની ફેમિલીના સાથે સરખા રીતે રહેવાનું કે આપણી પોતાના મઝહબની બી ખરાબી ન થાય અને આપણી જિંદગીની બી ખરાબી ન થાય. તો આ બધી ફેસિલિટી જમાતખાનાના તરફથી પણ ઇન્સ્ટિટ્યુશનના તરફથી પણ અવેલેબલ છે. તો હું મારી બેનને ગુજારિશ કરીશ કે આ બી ચીજ એક્સપ્લોર કરવાની જરૂરત હોય છે. જો ક્યારેક ક્યારેક ઘણા બધા મને શેર કરે ને તકલીફો તો એવું લાગે કે આપણી જિંદગી તો એવી છે કે ડેડ એન્ડ છે કે કોઈ ચીજ હવે સુધરી નથી શકતી લાઈફના અંદર. હવે બસ આ જ મારી જિંદગી છે, મને આખી જિંદગી આમ જ રહેવાનું છે. આ એક સાચો સહી વિચાર નથી. આ એક સહી તરીકાનો વિચાર નથી. હર જગ્યા ઉપર અગર આપણા અંદર ઉત્સાહ છે, ચાહના છે અને શીખવાની ચાહના છે, સ્ટુડન્ટ બનવાની, એમ નહીં કહેવાનું કે હું જે છું હું જ છું, હું તો બદલાવીશ નહીં, હું તો શીખીશ નહીં, બીજા શીખે બીજા બદલાવે, એમ નથી થવાનું. અગર આપણે વિલિંગ છે લર્ન કરવા માટે તો યકીન કરો કે તમે કોઈ બી ચીજના અંદર કેટલા બી દુઃખમાં કેટલા બી પરેશાનીમાં હો, આજની દુનિયાના અંદર હાજરી ઇમામની રહેમતથી, નોલેજ સોસાયટીની વજહથી આપણે હર મુશ્કેલનો હલ કાઢી શકીએ છીએ અને આપણી ઇન્સ્ટિટ્યુશન્સ આપણને મદદ કરે છે. તો આ એક ક્વેશ્ચન હતો. મને ઉમ્મીદ છે કે મારી બેનને આ મદદ મળી હશે. મારા ભાઈએ એક ક્વેશ્ચન કર્યો અને આ હિસ્ટ્રીથી રિલેટેડ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એ છે કે પેગમ્બરના ટાઈમ ઉપર તો આપણે બધા મુસ્લિમ હતા, કોઈ શિયા સુન્નીની ખબર જ નથી. અને પછી ઘણા ટાઈમ બાદ પછી શિયા અને સુન્નીની આપણે સમજ પડી. તો એમ કેમ છે કે શિયાની ચોપડીઓ જ્યારે ઉપાડીએ, શિયા માણસો સાથે વાત કરીએ તો એ લોકો મૌલા અલીના બે દીકરા મૌલાના હુસૈન અને મૌલાના હસન બોલતા હોય. આપણે ખાલી મૌલાના હુસૈનને ઇમામ માનીએ, મૌલાના હસનને આપણે પીર કહીએ છીએ. તો મારો ભાઈ કહે છે કે આપણે તેને પીર માનીએ છીએ, કેમ શિયા લોકો એને ઇમામ માને છે? તો આનું આન્સર જે છે ને અલગ અલગ ડાયરેક્શનથી આપણે સમજવું પડશે. તો પહેલી વાત મારા ભાઈ કે તમે સહી છે તમારી નોલેજ કે આપણે હસન અલૈહિસ્સલામ, મૌલા અલીના દીકરા હસન અલૈહિસ્સલામને પીર માનીએ છીએ. પણ આપણે પોતાની ઇસ્માઇલી સ્કોલર્સની ચોપડીના અંદર આપણે જ્યારે વાંચશું ને, આઈએસથી નીકળેલી ચોપડીઓ છે, એમાં આપણને ખબર પડશે કે મૌલાના હુસૈન અને મૌલાના હસન કહેવામાં આવે છે. એની વજહ છે. એની વજહ એ છે કે પેગમ્બરની એક હદીસ છે. પેગમ્બર ફરમાવે છે કે મારા બે પોતરા છે ને, એ ઊભા હોય કે બેઠેલા હોય, બે ઇમામ છે. આ પેગમ્બરની હદીસ છે અને આપણે માનીએ છીએ એઝ અ સ્માઇલી, આપણે આ હદીસને માનીએ છીએ કે મારા બે પોતા ઊભેલા હોય કે બેઠેલા હોય, બે ઇમામાન છે. તો શું મતલબ થયો? જ્યારે પેગમ્બરની આ હદીસ છે તેનો કાંઈ મતલબ હોવો જોઈએ. તો ઊભાનો મતલબ એ થાય છે કે જેને અમર મળેલો હોય. જેવી રીતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહથી અમર હાજી ઇમામને આવ્યો, પ્રિન્સ અમીન મોહમ્મદને નો આવ્યો, મૌલાના શાહ કરીમને આવ્યો. એવી રીતે મૌલા અલીથી જે અમર હતો ને, ટાઈમ બિંગ માટે ઇમામ મૌલાના હસન પાસે હતો. મૌલાના હસન પાસે હતો અને પછી હસને પોતાની જે ઇમામતની જે અમાનત હતી એ ઇમામ હુસૈનને રિટર્ન કરી આપી. મતલબ કે અમુક ટાઈમ સુધી ઇમામતનું કામકાજ જે હતા એ હસન અલૈહિસ્સલામ પર કરતા હતા. તો એનું મતલબ એ થયું, જ્યારે પેગમ્બરની હદીસને આપણે સમજીએ કે ઊભા છે કે બેઠેલા છે, બે મારા પોતરા ઇમામ છે, એનું મતલબ એ થાય છે કે એક તો મુસ્તકર ઇમામ હોય છે જેને ઇમામત અમરમાં દેવામાં આવે છે, અને એક બીજું હોય છે નેમ, એને કહેવાય છે ટેમ્પરરી ઇન્ટરેસ્ટેડ ઇમામ, મુસ્તૌદા ઇમામ, કે જેને અમુક ટાઈમ માટે એ ઇમામતનું કામ દેવામાં આવે છે કે તમે કરો. તો એ અમુક ટાઈમ માટે ઇમામતનું કામ કરે છે. એ લોકો પાસે અમર નથી હતું, પણ એ લોકો પર ભરોસો કરવામાં આવે છે કે એ લોકો ઇમામતનું કામ કરશે. એટલે જ આપણે જોઈએ છીએ કે ચોપડીના અંદર મૌલાના હસન અલૈહિસ્સલામ અને મૌલાના હુસૈન અલૈહિસ્સલામ બેને ઇમામ તરીકે લેવામાં આવે છે.
તો અહીંયા જે છે આપણી તાલીમ, આપણી નોલેજ, ઇલ્મ જ્ઞાનની જે નોલેજ જે હોય આપણને ખબર પડે કે ઇમામ અને ઇમામના અંદર પણ દરજાત છે. ઇમામના અંદર પણ દરજાત છે. તો અગર મારા ભાઈ તમને આ ક્વેશ્ચનનો જવાબ સમજમાં આવી ગયો હોય તો શુકર મોલા, નહીં તો તમે પાછું મને કોન્ટેક્ટ કરી શકો છો અને એમાં વધારે આપણે ઊંડાણમાં જઈને વાત કરી શકીએ છીએ. તો તમે મને અપ્રોચ કરજો. તો નવીન સાહેબ અહીંયા આપણે રોકીએ. Ji, Subhanallah, Subhanallah. Beautiful question and answers response. There is one question in the chat, friends asking, can you talk more about khidmat as in voluntary khidmat or something else? ગુડ ક્વેશ્ચન. તો આપણે ખિદમતની ઘણી ડિટેલમાં વાત કરી પણ ટાઈપ્સ ઓફ ખિદમતની વાત ન કરી. આજે જ આપણે આ સન્ડેના અંદર ગ્લોબલ લેક્ચર્સના અંદર વોલેન્ટરિઝમ ઉપર ઘણા ડિટેલમાં આખો પ્રેઝન્ટેશન થયો છે અને ઇમામના ફરમાન ને સ્પીચીસથી દાખલા લઈને એ શેર કરવામાં આવ્યા હતા. પણ શાયદ તમે અટેન્ડ નહીં કર્યો હશે તો તમે નવીન સાહેબાથી માંગી શકો છો ડિટેલના અંદર કે શું ઇમામના ફરમાન છે, હાજરી ઇમામના ફરમાન, ઇમામ સુલતાન વર્ષના ફરમાન. પણ અગર જ્યારે આપણે ખિદમતની ઊંડાણમાં સમજવા ચાહીએ છીએ તો આપણે પોતાને જોવું પડશે કે આપણી જે જિંદગી છે એ બદનની જિંદગી છે, આપણા અંદર રૂહ પણ છે અને આપણા અંદર અક્કલ પણ છે. તો આપણે જ્યારે પોતાને જોઈએ છીએ તો સૌથી ઊંચો મકામ કઈ ચીજનો થાય છે? બદનનો થાય છે, રૂહનો થાય છે કે અક્કલનો થાય છે? તો મને યકીન છે કે તમે કહેશો અક્કલનો થાય છે, કેમ કે તમે ઇલ્મવાળા છો, સમજદાર છો. તો અક્કલનો મોટો મકામ થાય છે, કેમ કે અગર કોઈને મગજના અંદર ખોટો ખ્યાલ બેસી જાય તો એનું બદન પણ ખરાબ થઈ જાય અને રૂહ પણ ઇબાદતથી, zikરથી દૂર થઈ જાય. જ્યારે માણસની અક્કલ સારી હોય તેના કામ પણ સારા હોય. તો સૌથી ઊંચો દરજ્જો જે થયો એ અક્કલનો થયો. તો જ્યારે આપણે ખિદમતની વાત કરતા હોઈએ છીએ તો ખિદમત જે છે શૂ કંપનીની બી ખિદમત છે, પાણી કંપનીની બી ખિદમત છે. વેસ્ટના અંદર તો આ બે ચીજો ખતમ થતી ગઈ છે અને અલગ અલગ જાતની ખિદમતો આવી ગઈ છે. ફિઝિકલી ખિદમત ઘણી જાતની, આપણે જે એક્સેસની વાત કરી એ બી એ લોકોની નોલેજ સાથે એ લોકો ટાઈમ આપતા હોય એ બી ફિઝિકલ ખિદમત છે. નોલેજની બી ખિદમત છે, ફિઝિકલ ખિદમત છે. પણ જે નોલેજ દુનિયાની જિંદગીના અંદર આપણને સારા માટે, સારી રીતે જીવવા માટે આપણી મદદ કરે એ આપણા બદનની સારાઈને માટે છે. કહેવાનો મકસદ શું થયું કે ખિદમતનો પહેલો જે તાલુક છે એ આપણી ફિઝિકલ જિંદગીને સારી બનાવવા માટે જે ખિદમત છે એને ફિઝિકલ લેવલની ખિદમત કહેવામાં આવે છે. મિસાલના તौर પર બહુ સિમ્પલ, આપણે જમાતખાને જઈએ અને જૂતા હોઈએ તો કોઈ જૂતા લઈને શૂઝ કંપનીમાં રાખી દે તો આપણે કમ્ફર્ટેબલી જમાતખાના અંદર દાખલ થઈને શાંતિથી બેસીને પલોઠો મારીને આપણે ઇબાદતમાં બેસી શકીએ. અમુક અલગ મઝાહિબના અંદર માણસો જૂતાને બાજુમાં રાખીને ઇબાદત કરતા હોય. તો આપણા મઝહબમાં એ શુકર છે કે એવા વોલેન્ટિયર્સ છે કે જે લોકો આપણા જૂતા સંભાળશે અને આપણે આરામથી બેફિકરીથી આપણે ઇબાદત, દુઆ, બંદગી કરી શકશું. તો આ એક સિમ્પલ વોલેન્ટરી ફિઝિકલી ખિદમત છે. એવી રીતે બદનથી લઈને નાંદીની ખિદમત કે તમે સુફરાની ખિદમત, જેટલી બધી ખિદમત છે ને જે આપણી ફિઝિકલી લાગતી વળગતી છે એને આપણે ફિઝિકલ લેવલ ઉપર ખિદમત કરીએ. પછી જ્યારે આપણે દુઆ છે કોઈના માટે આપણે સારા વિચાર કરીએ, બધી ચીજો જ્યારે આપણે પોતાની રૂહની કુવતથી, પોતાના zikરની કુવતથી, પોતાની ઇબાદતની કુવતથી જ્યારે આપણે રૂહના લેવલ ઉપર એક ભાઈ બહેનને, બીજાઓને રૂહ દોસ્તને જોઈએ અને એ લોકોના માટે દુઆ કરીએ, એ લોકોના માટે સારા સારા ખ્યાલ કરીએ, એ બધાએ જે છે બધાને એક સમજીએ, કોઈને ઊંચું નીચું નહીં સમજીએ, કોઈના સાથે હસદ, કોઈના સાથે ખોટું બોલવાનું, એ બધી ચીજો ના કરીએ તો એ બધી જે છે આપણા રૂહના મકામ ઉપર આવીને આપણે એક રૂહની ખિદમત થઈ જાય છે. કેવી રીતે આપણે આ સમજ્યા આપણે કે જેવી રીતે આપણે બુક ઓફ હિલીના અંદર સમજીએ છીએ કે રૂહાની બીમારી છે ને એ હસદ છે, રૂહાની બીમારી છે એ અહંકાર છે. તો જ્યારે આપણે પોતાને આ બીમારીઓથી દૂર રાખીએ છીએ અને પોતાના ભાઈ બહેનોને સાથે એક સરખાઈ રહીએ છીએ, એક સરખા એ લોકોની ખેરખાઈ કરીએ છીએ, એ લોકોના માટે દુઆ કરીએ છીએ, તો પછી આપણે રૂહની લેવલ ઉપર પણ એ લોકો સાથે
એ લોકોની ખિદમતમાં રહીએ છીએ. સૌથી ઊંચો મકામ જે છે એ અકલનો છે અને અકલને જે જોઈએ એ છે ઇલ્મ છે. હવે ઇલ્મના અંદર પણ ઘણા બધા દરજા છે. જો મારી એક બેન છે એ અફઘાની બચ્ચાઓને ઇંગ્લિશ ભણાવે છે. એના માટે આ બહુ આનંદનું બને છે મકસદ કે એ જ્યારે આ ખિદમત કરે છે તો એ બહુ રાજી થાય છે કે બચ્ચાઓને ઇંગ્લિશ શીખાડે છે. એ બચ્ચાઓને ઇંગ્લિશ દુનિયા બાને એ લોકોની ફિઝિકલ લાઈફમાં એ લોકોને કેનેડામાં સર્વાઈવ કરવા માટે એ લોકોને મદદ દેશે. તો એના માટે એ નોલેજની ખિદમત છે, પણ એ નોલેજ ફિઝિકલ લેવલ ઉપર છે કે એ લોકોની ફિઝિકલ જિંદગી સારી થશે. પણ એમાં તાલ્લુક અક્કલનો છે. તો અક્કલના અંદર પણ આપણે કેવી ખિદમત કરીએ, ફિઝિકલ સુધારાની ખિદમત કરીએ કે રૂહાની બાતની સુધારાની ખિદમત કરીએ કે આપણે એના કરતાં ઊંચા જઈને એની અક્કલથી પોતે એવી આપણે એની સમજ દઈએ, મદદ દઈએ કે જેવી રીતે ઇમામ ફરમાવે છે કે પીર સદરુદ્દીન અક્કલમાન, બુદ્ધિમાન, દાના અને હોશિયાર હતા. અક્કલ જે છે એ હકીકી ઇલ્મથી આવે છે. જ્યારે આપણે હકીકી ઇલ્મથી દોરવણી લઈએ છીએ અને સમજીએ છીએ તો આપણી અક્કલનો પણ એમાં સારાઈ આવે છે. અને પછી જ્યારે અક્કલ સારી થાય છે તો આપણા કામ પણ સારા થાય છે અને આપણે સીધા રસ્તા ઉપર ચાલી શકીએ છીએ. તો આ બધી અલગ અલગ દરજાતની ખિદમત છે. જેની જેવી ચાહના હોય, જેની જેવી કાબલિયત હોય, જેની જેવું ભોગ હોય એવી હિસાબથી ખિદમત આપે. જે બી ખિદમત આપે સાચા દિલથી, પૂરા ઈમાનથી ઇમામની અને ઇમામની જમાતની ખિદમત કરવાની છે. બસ આ એક મોટી સમજ છે કે આપણે બહુ સાચાઈથી ખિદમત કરવાની છે, કેમ કે આપણે ઇમામને રાજી કરવા ચાહીએ છીએ. ઇમામની જમાત જ્યારે રાજી, ઇમામ પણ રાજી. જી. सुभान अल्लाह. I think we have one hand raised. बरकत साहब, आपका कोई सवाल है या? ओ याली मदद बरकत भाई. यानी मदद नेमत बहन और सब साथियों को मैं खाली ऐड करना चाहता हूँ. बहुत अच्छा क्वेश्चन है ये इल्म के सिलसिले के अंदर और खिदमत के सिलसिले के अंदर. तो हमें बहुत सारे रेफरेंसेस मिलेंगे, लेकिन सबसे बड़ा रेफरेंस हमारे पास मौला अली का है कि अपने कलाम के अंदर मौला अली ने कहा है कि मर्तबा इल्म केरा सब हुनर पे है आला, कि इल्म से तो रब पहचाना. तो अगर मैं सोचता हूँ अक्सर कि अगर मुझे खिदमत करनी है, मेरा बदन मुझे जवाब देता है, मैं फिट हूँ, जमात के दूसरे कामों के अंदर मैं खिदमत कर सकता हूँ, तो तमाम खिदमत जो है वो इमाम पसंद करते हैं और तमाम खिदमत कहीं ना कहीं जो है वो उसको सराहा जाता है. लेकिन मौला अली कहते हैं कि ये तमाम हुनर जो तेरे पास है, तेरे को गार्डनिंग करनी है मेरे जमात खाने के अंदर, तेरे को मेरा ट्रेजर बनना है, तू मुखी बन जा मेरे जमात का, तू मेरे काउंसिल का बड़ा बन जा. तो मौला कहते हैं ये तमाम हुनर जो है ना वो अपनी जगह पर अच्छे हैं और मैं तमाम को अप्रिशिएट करता हूँ और तमाम के लिए मैं तेरे को उसका बदला दूंगा. लेकिन सबसे ज्यादा जो बड़ा है खिदमत का, जो मेरी नज़र के अंदर है, मौला अली कहते हैं वो है इल्म का दर्जा. जो अभी निमत बहन ने बताया कि इल्म जो है वो सबसे ऊपर है, क्योंकि उसका ताल्लुक जो है वो हमारी अकल से है. तो अगर हमें खिदमत करनी है तो आज हम क्या कर रहे हैं इस वक्त? हम इस वक्त बहुत बड़ी खिदमत कर रहे हैं. क्यों? कि अगर कोई डॉक्टर बनता है 8-10 साल के अंदर और 8-10 साल डॉक्टरी के अंदर लगा दे रहा है, तो एक्चुअली उसका मिशन क्या होता है कि मैं डॉक्टर बनने के बाद या तो पैसे कमाऊंगा या खिदमत खल्क करूंगा. लेकिन वो 8-10 साल जो खिदमत वो पढ़ाई कर रहा होता है, दरअसल वो 8-10 साल उसकी खिदमत में जा रहे होते हैं. तो एक दिन वो जो है ना वो डॉक्टर बन जाएगा, सर्टिफिकेट उसको मिल जाएगी और वो जमात की या कौम की खिदमत करेगा. आज हम जो नीमत बहन का क्लासेस अटेंड करते हैं और फरमान के हवाले से और तमाम इल्म हासिल कर रहे हैं, तो दरअसल हमें मालूम नहीं है, लेकिन अनइंटेंशनली भी हम जो है ना वो मौला के घर की इस वक्त खिदमत कर रहे हैं. हम अपने आप को नीमत बहन जैसे तैयार कर रहे हैं, वो जो खिदमत इस वक्त जमात को दे रही है, इनडायरेक्टली अनकॉन्शियसली हम अपने आप को तैयार कर रहे हैं. और एक वक्त ऐसा आएगा कि जब हम बिल्कुल तैयार हो जाएंगे तो हम नीमत बहन जैसे बन जाएंगे
उससे भी आगे हम खिदमत कर सकते हैं। और मौला ने कहा कि अगर तुम खिदमत करना चाहते हो तो ये इल्म का जो मर्तबा है वो सबसे हुनर है, वो सबसे आला है, जिससे तुम रब को पहचान सकोगे। आज हम ये क्लासेस कर रहे हैं तो हम रब को पहचानने की क्लास कर रहे हैं, जिसकी हम आज तालीम ले रहे हैं। तो आपने सही फरमाया निमतन कि इल्म का दर्जा जो है वो सबसे बड़ा है। ये मुझे जरा ऐड करना था। Subhanallah. Missionary Sahib, thank you for coming online and giving your words of wisdom. બરકતભાઈ અમારા બહુ જૂના દોસ્ત અને બહુ જ સારા મિશનરી અને બહુ જ ઇલ્મવાળા છે. તો આપણી આ ખુશકિસ્મતી થઈ ગઈ કે આજે આપણે આવીને કાંઈક આપણે ઇલ્મની વાત કરી. તો થેન્ક યુ બરકતભાઈ. યાલી મદદ. જી નવીન સાહેબ. Subhanallah, Subhanallah. Friends, any other comments or any other feedback or reflection? If not, I think we did very good with the question and answer session. So thank you so much, Niamat Saba, for a wonderful session and your time. Thank you so much, friends, for joining. Yali Madad, Yali Madad. See you all tomorrow. Yali Madad. યાલી મદદ. યાલી મદદ. يا لمداد યાલી મદદ. યાલી મદદ. યાલી મદદ. याली मदद टू एवरीवन, याली मदद। યાલી મદદ બરકતભાઈ. યાલી મદદ. યાલી મદદ વર્મા. Thank you so much. Yali Madad, Yali Madad.